હાય, 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી અને મારી સાથે તમે છો એક રોમાંચક સફર પર, યાદોની, વાર્તાઓની, સપનાઓની, જિંદગીની સફર પર. હું ગણેશ વિસર્જનમાં ગઈ હતી ને ત્યાં તો મેળા જેવું વાતાવરણ હતું. બધા આમ ઉત્સાહથી નાચતા હતા, ઢોલ નગારા વાગતા હતા ને નાના છોકરાઓ મનગમતી વસ્તુઓ ખરીદતા હતા. ને મને યાદ આવી ગઈ આપણા મહાન લેખક પ્રેમચંદજીની વાર્તા. હું કહું તમને મારી રીતે. સુખીપુરાની ચાલીમાં સવારથી હલચલ હતી. આમ તો છેલ્લા 10 દિવસથી બાપા અહીં બિરાજમાન હતા એટલે વાતાવરણ જીવંત તો હતું જ, પણ આજે તો વિસર્જનનો દિવસ. નાના છોકરાઓ આડે આવે એમ દોડાદોડી કરતા હતા ને જુવાનિયાઓ વ્યવસ્થામાં લાગી ગયા હતા. પ્રવીણ્યા, ટ્રક બરાબર ટાઈમે આવી જશે ને? ઢોલ નગારા લાવ્યો બાબુ? અરે બે છેલ્લી આરતી કોણ કરવાનું છે? તો ઘરડાઓ કયું ચોઘડિયું સારું એની ચર્ચામાં લાગેલા હતા ને સ્ત્રીઓ પાસે હંમેશા એવી અઢળક વાતો હતી, કપડાની, ઘરેણાની, ઘરની, માદા પડેલા છોકરાઓની, વરની વગેરે. ચાલીના છેલ્લા મકાનના બારણે આ બધું અનુભવતો, ચારે બાજુ ઉત્સુકતાથી જોતો એક નાનકડો મીઠડો છોકરો ઊભો હતો. એ હતો રાજુ. ઉંમર હશે આશરે 9-10 વર્ષ. એના મોઢા પર સખત આનંદ દેખાતો હતો. આજે પહેલી વાર ગણપતિ વિસર્જનના સરઘસમાં જવાનો હતો મિત્રો સાથે. દાદીએ આખરે રજા આપી જ દીધેલી. જો કે આ રજા મેળવતા રાજુને નાકે દમ આવી ગયેલો. પહેલા તો દાદીએ ગુસ્સે થઈને ના પાડેલી ને પછી રડતા રડતા એને ગળે વળગાડીને હા પાડેલી. આવું કેમ થયું હશે એની રાજુને બહુ ખબર નહીં પડેલી, પણ દાદી માની ગઈ એટલે ખુશ થયેલો રાજુ. આખરે દાદી જ હતી એની જે ગણો એ. બાળપણમાં એના મા બાપ ગુજરી ગયેલા ને દાદી પાસે જ મોટો થતો હતો રાજુ. એને એના મા બાપનો ચહેરો તો યાદેય નહોતો, પણ રાજુને એની દાદી બહુ ગમતી. સફેદ વાળ, કરચલીવાળો ચહેરો, સદાય રાજુને જોઈ રહેતી પ્રેમાળ આંખો. રાત પડે દાદીના પડખે ઢબુરાઈને વાર્તા સાંભળતો હોય ને જો દાદીને રાજુના પિતા યાદ આવી જાય ને આંખમાં આંસુ આવી જાય તો રાજુ સફાળો બેઠો થઈ કે રડ નહીં દાદી, હું છું ને ભીની આંખે હસી પડતી દાદીને જોઈને રાજુને મનગમતું રમકડું મળ્યા જેટલો આનંદ થતો. રાજુ ક્યાં છો? દાદીના અવાજે રાજુએ પાછળ જોયું. આ એક જ વાત નહોતી ગમતી એને. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી અને મારી સાથે તમે છો એક રોમાંચક સફર પર. ગણેશ વિસર્જનના સરઘસમાં જવા થનગનતો ઘરના બારણે ઊભો રહેલો રાજુ દાદીના અવાજે પાછળ ફર્યો. દાદી રોટલો બનાવતી હતી ને રોટલો બનાવતી વખતે એના આંગળા હંમેશા દાજતા. રાજુને જરાય ગમતું નહીં. એ દાદીને કાયમ મલમ લગાડતા લગાડતા મોટાઓની જેમ વટતો. કેટલી વાર કહ્યું દાદી ધ્યાન રાખવાનું? ને મરક મરક હસતી દાદી સાંભળી લેતી ને પછી વાલથી રાજુને બક્કો ભરી લેતી. રાજુને ખબર નહોતી પડતી એ ખીજાતો તો તોય દાદી કેમ હસતી હતી. પણ આજે દાદીને ખીજાવાના મૂડમાં નહોતો રાજુ. ઉતાવળ હતી ને. દાદી પાસે જઈને ઊભો રહ્યો. દાદી રોટલાના કકડા કરીને એક છાપાના કાગળમાં વીંટતી હતી. લે, વચ્ચે ભૂખ લાગે તો ખાજે હા રાજુ, ગોળ મૂકતા એણે કહ્યું. રાજુએ સાચવીને પડીકું ચડ્ડીના ખિસ્સામાં મૂકી દીધું. દાદી ધીરેથી ઊભી થઈ. અભરાઈ પરથી એક જૂનો ડબ્બો ઉતાર્યો. રાજુ એને ખજાનાની પેટી કહેતો. એમાં એના મા બાપનો ફોટો, રાજુના વાળની પહેલીવાર કાપેલી લઠ, દાદીના કાળા પડી ગયેલા ચાંદીના ઝાંઝરની જોડ, રંગબેરંગી દોરા જેવી જાત ભાતની વસ્તુઓ ભરેલી રહેતી. આખા ઘરમાં સૌથી એક્સાઇટિંગ એને આ ડબ્બો જ લાગતો. બીજું તો ઘરમાં કંઈ હતું નહીં. 2-4 વાસણો, એક ખાટલો ને ચાલીનું આ ઘર. આખો દિવસ ભરતકામ કરીને પૈસા કમાતી દાદીની આવકમાંથી બંને જણાનું માંડ માંડ નભી જતું. દાદીએ ડબ્બામાં છેક નીચે હાથ નાખીને એક નાનકડું પાકીટ કાઢ્યું ને એમાંથી 10-10 રૂપિયાની 2 ચોળાયેલી નોટ કાઢીને રાજુના હાથમાં મૂકી. મારા માટે? હા, તને સૌથી વધુ જે ગમે એ લેજે હો. રાજુનું મોં હસું હસું થઈ ગયું. એના ભાઈબંધો પાસેથી ઘણીવાર સાંભળ્યું હતું એણે. ગણેશ વિસર્જન કરવા જ્યાં જતા ત્યાં નદી કિનારે જાત જાતની ને ભાત ભાતની વસ્તુઓ ફેરિયાઓ વેચતા. આજે વિસર્જનમાં જશે, ભાઈબંધો સાથે ફરશે ને કંઈક ખરીદશે પણ ખરો. રાજુ ખુશ થઈને દાદીને વાલથી વળગી પડ્યો. બહારથી મોટો અવાજ સંભળાયો, ગણપતિ બાપ્પા મોરિયા. રાજુ દોડ્યો વિસર્જન સરઘસમાં જોડાવા. ગણપતિ બાપ્પાના પોકારો સાથે બાપા ટ્રકમાં ગોઠવાઈ ગયા. હવામાં બિલ ગુલાલ ઉડ્યા. ઢોલ નગારા અને પોકારોના અવાજમાં દાદીની લગભગ 500 સૂચનાઓ રાજુના કાનમાં પડઘાતી રહી. બધાની જોડે રહેજે, આડું અવળું ખાઈશ નહીં, અજાણ્યા સાથે વાત કરીશ નહીં, બહુ ભીડમાં જઈશ નહીં, પાણીમાં પગ બોળીશ નહીં. દાદી બોલતી રહી ને સરઘસ આગળ વધતું રહ્યું. રાજુ ઉત્સુકતાથી સરઘસની જોડે જોડે ચાલતો હતો. એની આંખો આજુબાજુ ઉત્સાહથી ફરતી હતી ને આટલું બધું ચાલ્યા છતાં એના પગ હજુ થાક્યા નહોતા. દૂરથી દુકાનો ને ફેરિયાઓ દેખાયા, રંગબેરંગી ફુગ્ગાઓ, પતાકાઓ અને બાજુમાં ચગડોળ પણ ખરું.
રાજુ ને ભાઈબંધોએ દોટ મૂકી રંગબેરંગી ફુગ્ગાઓ પાસે જઈને ઊભા રહ્યા. 2 રૂપિયાનો એક ફુગ્ગો. રાજુએ મનોમન ગણતરી માંડી. 1 લઉં કે 2 લઉં? મુન્નાએ 5 લીધા, કિશોરે 3 લીધા ને ગોપાલે તો વળી 10નું આખું ઝુમખું જ લઈ લીધું. જો કે પૈસા ચૂકવે ત્યાં સુધીમાં તો ગોપાલના 3 ફુગ્ગા ફૂટીએ ગયા. રાજુના ખિસ્સામાં પૈસા કાઢવા નાખેલો હાથ ત્યાં જ થંભી ગયો. અરે ફુગ્ગા તો ફૂટી જ જાય ને. ના ના, ફુગ્ગો નથી લેવો મારે. રાજુએ નિર્ણય કરી લીધો ને ભાઈબંધોની સાથે જવા પગ ઉપાડ્યા. એ ત્યાં ત્યાં ત્યાં! એણે રમકડાની દુકાન તરફ હાથ લંબાવ્યો. સુંદર આંખો પટપટાવતી ઢીંગલી, રૂઆબદાર કપડાવાળો સૈનિક, હવામાં ધડાકા કરાવી પિસ્તોલ ને લાઇટવાળો ચળકતો બોલ. રાજુને બોલ બહુ ગમતો. બોલની કિંમતે બરાબર 20 રૂપિયા જ હતી. બરાબર થઈ રહેશે. એણે પૈસા લેવા ચડ્ડીના ખિસ્સામાં હાથ નાખ્યો અને રોટલાનું પડીકું હાથમાં આવ્યું. એને યાદ આવ્યું થોડી ભૂખે લાગી હતી. એણે રોટલાનો કકડો મોંમાં મૂક્યો ને યાદ આવી દાદીની. દાદીએ ભરતકામમાંથી બચેલા દોરા અને રંગબેરંગી કપડાના ચીંદડા ભેગા કરીને એક મજાનો બોલ બનાવી આપ્યો હતો. તો 2 બોલ શું કરવા છે ને? છટ, આ બોલ તો કંઈ નથી દાદીના બોલની સરખામણીમાં. ચાલો, બોલે પડતો મુકાયો. હવે શું? ફુગ્ગા ને રમકડા તો માંડી વાળ્યા રાજુએ ને ખૂણામાં અવાજ ને કોલાહલ સંભળાયો. બંદરનો ખેલ ચાલતો હતો ને બધા ટોળે વળી ઊભા હતા. જંબુરીએ સ્કૂલ જાયગા, જંબુરીએ બીબી કે મય કે જાયગા. મદારીના અનેક પ્રશ્નોના જવાબો બંદર લટકા કરીને આપતું ને આજુબાજુ ઉભેલા બધા હસતા. ખાસી એવી વાર પછી જ્યારે પૈસાનો વાટકો ફર્યો ત્યારે છૂટા ક્યાં છે મારી પાસે એમ બબડતો રાજુ ખસી ગયો ત્યાંથી. પણ હા, બંદરને રોટલાના કકડાઓમાંથી 2-3 આપ્યા એણે. બંદરે ટેવવશ સલામ કરી. રાજુ હસી પડ્યો ને પોતે કંઈક આપી શક્યો એવા સંતોષની લાગણી અનુભવતો ભાઈબંધોની ટોળીથી વીંટળાઈને આગળ વધ્યો. સાંજ પડવાને થોડી વાર હતી. હવામાં ઉછળેલો ગુલાલ ને નમતા સૂર્યકિરણો અજબ રંગીન વાતાવરણ બનાવતા હતા. રાજુને મજા પડી રહી હતી દુકાનોમાં ફરવાની, ભાઈબંધો સાથે રખડવાની ને ખાસ તો એને એ મજા પડી રહી હતી કે એના પૈસા હજી અકબંધ હતા. મુન્ના ને ગોપાલના ફુગ્ગાઓ ફૂટી ગયા હતા ને કિશોરે લીધેલ રમકડાના સૈનિકનો તો હાથ જ છૂટો પડી ગયો હતો. પોતે તો મસ્ત વસ્તુ જ લેશે, દાદીએ કહ્યું તું ને. શેમાં વાપરવા 20 રૂપિયાનો વિચાર કરતો હતો ત્યાં જ બધાની નજર ઘોડા પર પડી. 5-5 રૂપિયામાં ઘોડેસવારી. ચલો બેસી જાઓ. મુન્નો પહેલો દોડ્યો ને 5 રૂપિયા ઘોડાવાળા માણસના હાથમાં મૂકીને ઘોડા પર બેસી ગયો. ટ્રકમાં ધીરે ધીરે જતા ગણપતિ બાપ્પા ને બાજુમાં મુન્નાનો ઘોડો. રૂઆબ પડતો તો મુન્નાનો. રાજુ અહોભાવથી મુન્ના સામે જોઈ રહ્યો. એને મન થઈ ગયું ઘોડા પર બેસવાનું. ઘરમાં એક નાનકડા ખખડધજ બિસ્તરા પર બેસીને એક કાલ્પનિક ઘોડેસવારી કરતો. ઘોડા પર બેઠા બેઠા દાદીને હુકમ કરતો. ઘોડાને પાણી પીવું છે, ઘોડાને ભૂખ લાગી છે ને દાદી રમતમાં પૂરેપૂરી જોડાઈ જતી. ક્યારેક ઘોડાને ચા દૂધ આપી જતી તો ક્યારેક ચણાને ગોળ. એ ઘોડા પર કલાકો બેસીને રમતો ને આ સાચા ઘોડાએ તો 5 જ મિનિટમાં મુન્નાને ઉતારી દીધો. ના રે ભાઈ, હું નહીં બેસું ઘોડા પર. હવે ટોળી આગળ ચાલી. જિંદગી એક્સપ્રેસમાં રાજુની સફરમાં સામેલ કર્યા છે મેં તમને 94.3 માય FM પર. હું છું આરતી. ગણેશ વિસર્જનના સરઘસમાં જોડાયેલા નાનકડા રાજુ અને મિત્રોની ટોળકી આગળ વધી ત્યાં બાયોસ્કોપ વાળો દેખાયો. બાયોસ્કોપ એટલે ખબર છે ને? ફિલ્મનું જૂનું પ્રોજેક્ટર હોય ને એમાં ફિલ્મની નકામી પટ્ટીઓ, નેગેટિવ્સ ભેગી કરીને ચલાવે. એક ડબ્બા જેવું હોય, એમાં 4 બાજુ નાનકડી બારી જેટલી જગ્યા હોય ને એમાં ડોકું નાખીને આવી મૂંગી ફિલ્મ જોવાની. 4-5 મિનિટની હોય ને મોટાભાગે તો એમાં જોવાલાયક સ્થળો, તાજમહેલ ને કુતુબ મિનાર ને એવું બધું હોય. રાજુએ બહુ સાંભળ્યું તો એના ભાઈબંધો પાસેથી બાયોસ્કોપ જોવા વિશે. આમ તો 4-4 રૂપિયામાં જ જોવાઈ જાય આવી ફિલ્મ. પણ આજે તહેવાર હતો ને ભીડ હતી એટલે મારા બેટા બાયોસ્કોપ વાળાએ 10 રૂપિયા ભાવ રાખી દીધેલો. તોય બધાએ અંદર ઘૂસપૂસ કરીને 10 રૂપિયા ખર્ચવાનું નક્કી કરી નાખ્યું. પોતાનો વારો આવે એની રાહ જોતા રાજુ ને એના ભાઈબંધો ઊભા રહ્યા. રાજુ આમે ફોટા બહુ જોતો. રજાના દિવસે દાદીની ખજાનાની પેટીમાંથી મા બાપના લગ્નનો ફોટો કાઢીને જોતો ને પછી દાદીના લગ્નની વાત અચૂક પૂછતો. બાપાના લગ્નના દિવસે ફટાકડાથી ઘોડો ભડક્યો તો એ સાંભળીને એને બહુ હસવું આવતું. એક માનો ફોટો હતો. અડધે સુધી માથે ઓઢેલી સાડી, તેલવાળું માથું ને આંખમાં આંજળ. એ આંજળવાળી આંખોમાં ક્યાંય સુધી જોઈ રહેતો રાજુ. કાચમાં જોઈને સરખામણી કરવાનો પ્રયત્ન કરતો કે પોતે કોને જેવો દેખાય છે. એકવાર દાદીના ભરતકામના ફોટા પાડવા કોઈ સાહેબો આવેલા. એમણે પાડી આપેલો રાજુનો ફોટો પણ હતો એ ખજાનામાં. ફોટો પડાવવા રાજુ ઊભો તો રહ્યો હતો પણ એ વખતે એનો જીવ કાળુડી કૂતરીને આવેલા ગલુડિયામાં હતો. એ ઉતાવળે ફોટામાં બરાબર દેખાતી હતી.
ભલે કુલ હતા 9-10 ફોટા, પણ એક ફોટા પાછળ એક વાર્તા હતી, અસંખ્ય વાર સાંભળવા છતાં ન ધરાવાય એવી. દરેક ચહેરા પાછળ યાદો હતી, આખી જિંદગી ન ભૂલાય એવી. આ બાયોસ્કોપમાં ન તો ચહેરા હશે ન યાદો. રાજુએ મુઠ્ઠીમાં રહેલા 20 રૂપિયા વધારે કસીને પકડ્યા ને પછી સાચવીને પાછા ખિસ્સામાં મૂકી દીધા. મિત્રોએ બાયોસ્કોપ જોયું ત્યાં સુધી આમ તેમ ફર્યો અને વિચારતો રહ્યો કે શેમાં વાપરું આ 20 રૂપિયા. હાય, હું છું આરતીને સંભળાવી રહી છું જિંદગી એક્સપ્રેસ 94.3 માં FM પર. નાનકડા રાજુએ અત્યાર સુધી બચાવી રાખ્યા હતા એના 20 રૂપિયા. દાદીએ કહ્યું હતું કે સૌથી સરસ વસ્તુ લેજે તારા માટે, ને એ સરસ વસ્તુ હજુ સુધી નક્કી નહોતો કરી શકતો રાજુ. ફુગ્ગા, રમકડા, ચકડોળ, બાયોસ્કોપ કંઈ પસંદ નહોતું પડતું એને. ટોળકીએ થાકી હતી, પણ ગણેશ વિસર્જનને હજુ વાર હતી. સરઘસ તો ધીરે ધીરે આગળ વધતું હતું. થાકીને બધા થોડીવાર રસ્તાની ધારે આવેલ મીઠાઈની દુકાનના બાંકડે બેસી ગયા. દુકાનની મીઠાઈઓ ખરેખર લલચાવતી હતી. એક બાજુ કાચના કબાટમાં લાડુ, પેંડા, બરફીના ઢગલા હતા, તો બીજી બાજુ ચવાણું, સેવ, પાપડી એવી બધી વસ્તુઓ વેચાતી હતી. હોઠ પર જીભ ફેરવતા બધા બાળકો તાકી રહ્યા આ વસ્તુઓને. બધાને ભૂખ લાગી હતી, પણ બીજા બધા પાસે તો પૈસા નહોતા બચ્યા, સિવાય રાજુ. બધાએ રાજુને મનાવવા માંડ્યો, પ્રેમથી, પછી કરગરીને, ને પછી કિટ્ટા કરવાની ધમકી આપીને. રાજુ મૂંઝાઈ ગયો, એ રડું રડું થઈ ગયો. એણે ખિસ્સાને કસીને પકડી લીધું, જાણે હમણાં કોઈ ખિસ્સામાંથી પૈસા કાઢી લેશે તો. એનો હાથ અડ્યો ખિસ્સામાં રહેલા છાપાના પડીકાને. એણે ઉત્સાહથી પડીકું કાઢ્યું ને મિત્રોને મિજબાની આપતો હોય એમ જાહેર કર્યું કે એની પાસે રોટલો ને ગોળ છે. છાપું ખોલીને બધાએ જ્યાફત ઉડાવી. આટલા મીઠા રોટલો ને ગોળ તો ક્યારેય નહોતા લાગ્યા. પેટ પૂજા પતાવીને નવી શક્તિ પગમાં ભરીને ટોળકી પાછી જોડાઈ ગઈ વિસર્જનના સરઘસમાં. ઢોલ નગારાના અવાજો અને ગણપતિ બાપ્પાની જય જયકાર. નદી કિનારો નજીક આવતો જતો હતો. જુવાનિયાઓએ બધા નાના છોકરાઓને દૂર ઉભા રહેવા કહ્યું ને સરઘસ આગળ વધ્યો. ટોળકી એક દુકાનના ઓટલે ગોઠવાઈ ગઈ. આજે કેટલી મજા કરી એવી વાતોમાં બિઝી થઈ ગઈ. અચાનક રાજુની નજર સામેની દુકાન પર પડી. એ ઊભો થઈને ત્યાં ગયો. ગણપતિ વિસર્જનના અવાજો વચ્ચે એક દુકાન તરફ નાનકડો રાજુ આગળ વધ્યો. જાત જાતની ચીજવસ્તુઓ વેચાતી હતી ત્યાં. સાવરણી, દંડા, ડોલ, ચપ્પુ, સાણસી. દુકાનમાં ખાસ્સી ભીડ હતી. રાજુ ધીમે ધીમે બધું જોતો હતો. સામેથી મુન્નાએ બૂમ પાડી, રાજુ શું કરે છે ત્યાં? રાજુએ હાથથી જ ઇશારો કરીને જવાબ આપ્યો. રાજુ ભીડ ઓછી થયાની રાહ જોતો બાજુમાં ઊભો રહ્યો. એના ખભે દુકાનદારનો હાથ પડ્યો. શું જોઈએ છે છોકરા? દુકાનદાર મોટો, પહોળો ને ઊંચો હતો, પણ એની આંખો સ્નેહાળ હતી. જરાક હિંમત આવી રાજુમાં. એણે સામે પડેલી એક વસ્તુ તરફ આંગળી ચીંધી ને થોડાક ધીમા અવાજે પૂછ્યું, આના કેટલા રૂપિયા છે? જવાબ આવે એ પહેલા તો રાજુનું હૈયું જોરથી ધક ધક થવા લાગ્યું. 22 રૂપિયા, દુકાનદારે જવાબ આપ્યો. રાજુનું મોં પડી ગયું. દુકાનદાર પામી ગયો. તારી પાસે કેટલા રૂપિયા છે? રાજુએ પરસેવાવાળા હાથમાં ભીડી રાખેલી 10-10ની બે ચોળાયેલી નોટ આગળ ધરી. દુકાનદારે રૂપિયા લઈ લીધા ને પછી હસીને માથું ધૂણાવીને વસ્તુ પેક કરીને આપી દીધી. રાજુને જાણે સ્વર્ગ મળી ગયો. રખેને દુકાનદારનું મન બદલાઈને પાછું લઈ લે એ પેલા મુઠ્ઠીઓ વાળીને એણે દોટ મૂકી. ચલો ચલો, ટ્રકમાં બેસી જાઓ બધા. કોઈની બૂમ પડી ને બધા ફટોફટ ટ્રકમાં બેસી ગયા. બપોરથી લાગેલો થાક ને ચાલુ ટ્રકમાં આવતો ઠંડો પવન. નાના છોકરાઓ ઝોકે ચડ્યા, પણ રાજુએ ઊંઘમાં પણ એ પેકેટ છાતી સરસું ચાંપી રાખ્યું. ઘર આવ્યું ને રાજુ દોડ્યો, દાદી! દાદી રાહ જોતી હતી રાજુની. રાજુને જોતા વેત એનો કરચલીવાળો ચહેરો ખીલી ઉઠ્યો. થાકી ગયો, ખાધું કે નહીં, શું શું કર્યું, જેવા અસંખ્ય સવાલો પૂછી લીધા એણે રાજુને હાથ પગ ધોવડાવ્યા, કપડાં બદલાવ્યા ને જમાડ્યો. ત્યાં સુધી રાજુ રાહ જોતો રહ્યો કે ક્યારે દાદી પૂછે કે કંઈ લીધું કે નહીં ત્યાંથી. રાજુ અધીરો થઈ ગયો ને રસોડામાંથી બહાર આવતા દાદીએ પૂછ્યું ન પૂછ્યું. ત્યાં તો છાપામાં મીટેલી વસ્તુ ધરી દીધી દાદી સામે. દાદીએ પૂછ્યું, શું છે આમાં? રાજુ કે, તું જો તો ખરી દાદી. દાદીએ ધીરેથી ખોલ્યું ને જોયું તો અંદરથી નીકળ્યો એક ચીપિયો. આ શું? દાદીએ પૂછ્યું. રાજુ હસું હસું થતા કે, તે કહ્યું તું ને સૌથી સરસ વસ્તુ લેજે. દાદી, મારી વસ્તુ સૌથી સરસ છે, બોલ. દાદીના મોઢા પર હજી પ્રશ્ન હતો. અરે પણ ચીપિયો? હા દાદી, હવે રોટલો બનાવતા તારા હાથ નહીં દાજે. દાદીની આંખમાં આંસુ ઉભરાયા. એમણે રાજુને ગળે વળગાડી દીધો ને રાજુને તો એ ખબર ન પડી કે આટલી સારી વસ્તુ લાવ્યો તોય દાદી કેમ રડે છે ને પછી રડતા રડતા હસે છે. દાદી કે, મારો દીકરો મોટો થઈ ગયો આજે.
ને રાજુને એ ખબર નથી પડતી કે એક દિવસમાં મોટા કઈ રીતે થઈ જવાય. દાદી છે જ એવી. રાજુને તો એટલી જ ખબર છે કે દાદી હસતી હોય એટલે બસ. આ હતી રાજુ ને એના દાદીની વાત.